વાહ મોટા ભાઈ વાહ. અરે હર્ષવર્ધન, આમ અમારી વાહવાહી ના કરશો. ભલે આપણી જીત થઈ હોય, આ દુશ્મનો સામે આપણે હસીએ ને એ સારું ના લાગે. હા બરાબર. દુશ્મનની હાર થઈ હોય તો એની સામે એમ હસવું ના જોઈએ, એની મજાક ના ઉડાવવી જોઈએ, બરાબર ને? હા, અને દુશ્મન પોતાનો સગો મોટો ભાઈ હોય અને એમને ખબર જ ના હોય કે એમની કેવી ફજીતી થઈ છે તો બિલકુલ મજાક ના ઉડાવવી જોઈએ, હે ને? વાહ ભાઈ વાહ, માની ગયા તમને. પરફેક્ટ બોલ્યા છો તમે. બરાબરની ફજેતી થઈ છે. એક મિનિટ, ફજેતી એટલે? તમે શું બોલી રહ્યા છો એમને કઈ સમજાઈ જ નથી રહ્યું. હર્ષવર્ધન, અમે તમને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમે આ બધું શું ચલાવ્યું છે? શું કહેવું છે તમારે? એ જ મોટા ભાઈ કે તમારો પ્લાન ફ્લોપ. આ તો મારા સાથીદારોને પણ આ વાતની નથી ખબર. આ બધા ખેડૂત ભાઈઓને તો એમ જ છે કે એમના આખા વર્ષની કમાણી અને એમના બધા જ સપનાઓ બળીને રાખ થઈ ગયા. પણ ના મિત્રો, એવું નથી. યસ, ભાઈએ તમારા અનાજનો એક દાણો પણ બરબાદ નથી થવા દીધો. એટલે એમ નિતિન કે તમારા બધાનો બધો પાક એકદમ સુરક્ષિત છે. આના પરથી એક વાત સાબિત થાય છે કે જે લોકો ક્યારેય કોઈનું ખોટું ના કરતા હોય ને એમની સાથે ક્યારેય ખોટું નથી થતું. હા, ખોટું કરનારે ઘણા પ્રયત્નો કર્યા ખોટું કરવાના. આપણી એકતા તોડવાનો પ્રયત્ન કર્યો, આપણો પાક બાળી નાખવાનો પ્રયત્ન કર્યો અને સૌથી હીન કક્ષાનું કાર્ય કર્યું. અને એમના જ માણસને આપની ટીમમાં જાસૂસ તરીકે મૂક્યો. પણ અંતે હાથમાં શું આવ્યું? રાખ. હવે એ જ રાખથી પાપીનું મોઢું કાળું કરવાનો સમય આવી ગયો છે. મોટાભાઈ, તમારા ગુરુજીને યાદ કરી. એટલે ભાઈ સાચે આપણો બધો માલ એકદમ સુરક્ષિત છે? હા કેતન, આપણો બધો જ પાક એકદમ સુરક્ષિત છે. આજે તો આપણો માલ બજાર સુધી નથી પહોંચી શક્યો, પણ કાલે ચોક્કસ પહોંચશે અને કાલે આપણે આપણો માલ ડાયરેક્ટ લોકોને વેચીશું. પણ કેવી રીતે વેચશો? એટલે ગોડાઉનમાં જે માલ હતો એ તો બળી ગયો ને? ના, એટલે સારું થયું સોમનાથ દાદાની કૃપા થઈ. તમે બહુ જ સારું કર્યું કે આ લોકોનો માલ સુરક્ષિત કરી દીધો, જેથી કરીને ખેડૂત ભાઈઓ ડાયરેક્ટ લોકોને માલ વેચી શકે. આપણો પ્લાન સક્સેસ ગયો. હા, આપણો? હા, આપનો પ્લાન? આટલું મોટું જુઠ્ઠાણું બોલતા પહેલા તમારી જીભ કેવી રીતે ઉપડે છે? અરે બે આંખની શરમ તો રાખો ભાભી. અને અમારું ફાઇનલ છે. અમે કાલે ને કાલે ચૂંટણીમાંથી અમારું નામ પાછું ખેંચી લઈશું. અમારાથી આ બધું સહન નથી થતું. નથી બનવું અમારે નેતા. તમે જેવા છે એવા જ સારા છે. બંધ કરો તમારો બકવાસ. મારા માણસને એટલી પણ ખબર નથી પડતી કે અનાજ બાળી રહ્યો છે કે લાકડાનું ભૂસું. અક્કલનો ઉથમીર, મૂર્ખ એકદમ. અમારો માણસ? આ શું બોલો છો તમે? એ તો તમારો માણસ. ચૂપ! ખબરદાર, ખબરદાર જો એની સાથે અમારું નામ પણ જોડી છે તો.
અમારા પહેલા પત્ની સ્વર્ગવાસી થઈ ગયા છે, તમને પણ કરી દઈશું. એ માણસ સાથે અમારો કોઈ જ સંબંધ નથી, સમજ્યા? સમજી ગયા, પણ હવે આગળ શું કરવાનું છે? એ જ વિચારી રહ્યા હતા અમે. અમારે જેલમાં નથી જવું. મેડમ, ચા ઠંડી થઈ ગઈ. હા. શું મેડમ, આટલું બધું થયા પછી પણ તમારા મોઢા ઉપર સ્માઇલ છે? ભૂપતભાઈ, મગજમાં કોમેડી ક્રાઇમ સીન ચાલી રહ્યો છે. અને ક્રાઇમ નહીં, ક્રાઇમ વિષય ઉપર વિચાર ચાલી રહ્યો હતો. કાલ રાતથી મારા મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે. ભૂપતભાઈ, હું તમને એક સવાલ પૂછું? હા હા, પૂછો. પણ જો તમારા લોકોએ હસવાનું નહીં. ઓકે. પાક્કું? પાક્કું પાક્કું. ભૂપતભાઈ, આપણે પરોઢીએ જે સપનું જોઈએ એ સાચું થઈ જાય ને? જો મેં કહ્યું તું ને કે હસવાનું નહીં. અરે શું મેડમ, તમે પણ આવું કાંઈ નથી હોતું. આ તમને મારી વાત કરું ને તો મારા લગ્ન પહેલા મને આપણા દેશની નંબર 1 હિરોઈનના રોજ પરોઢીએ સપના આવતા. અમે આ મસ્ત લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા હોય, રસ્તામાં બેસીને ચા પી રહ્યા હોય, સરસ મીઠી મીઠી વાતો કરી રહ્યા હોય. આ સપનું આજ સુધી સાચું નથી પડ્યું. પણ ભૂપતભાઈ, તમારું એ સપનું તો સાચું ના થઈ શકે એવું હતું. તમારા અને મારા સપનાની કેટેગરી એકદમ અલગ છે. તમારું સપનું એક ફેન્ટસી હતું જે ક્યારેય પૂરું ના થાય, પણ મારું સપનું કોઈ ફેન્ટસી નથી. એ સત્યની નજીક છે, એટલું નજીક કે મારી પાસે શબ્દો નથી. કેસર, તમે આટલા ઇમોશનલ થયા છો તો નક્કી તમારું સપનું પૂરું થશે જ. હા, સાચી વાત છે. પણ શું સપનું આવ્યું હતું? મને સપનું આવ્યું કે ફોજદારને એમની વર્દી પાછી મળી ગઈ છે. મેડમ, હું મીનાક્ષી મર્ડર કેસની તપાસ કરતો હતો ત્યારે હું સીસીટીવી ફૂટેજ જોતો હતો, પણ મને હંમેશા એવું લાગતું કે કંઈક ખૂટી રહ્યું છે, એટલે હું વારંવાર સીસીટીવી ફૂટેજ જોતો. ત્યારે મને સાહેબની એક વાત યાદ આવી. એમણે કહ્યું હતું કે એક જ વાત ઉપર ફોકસ કરીએ અને તો પણ કોઈ ક્લુ ના મળે તો એની આજુબાજુ ઉપર ફોકસ કરવાનું. એટલે એમ કે મીનાક્ષીનું મર્ડર કેટલા વાગે થયું હતું? 11 થી 12 ની વચ્ચે. બરોબર. એટલે આપણે મર્ડરના 2 કલાક પહેલા અને 2 કલાક પછીની ફૂટેજ જોઈ રહ્યા હતા. આપણું ફોકસ 9 થી 2 વાગ્યાનું હતું, પણ હમણાં મેં ફોકસ હટાવ્યું અને સાંજે 7 વાગ્યાની ફૂટેજ જોઈ. ત્યારે મીનાક્ષીના ઘરની આજુબાજુ સતત એક ગાડી આટા મારતી હતી. મેં ધ્યાનથી જોયું તો એનો ચહેરો નહોતો દેખાતો. મને ત્યારે શંકા ગઈ કે આ માણસ એનો ચહેરો છુપાવી રહ્યો છે, એટલે કંઈક ગડબડ છે. એટલે આખી ફૂટેજ દરમિયાન એનો ચહેરો ક્યાંય નહોતો દેખાતો? ના, પણ એ ડફોડને એટલી ખબર ના પડી કે એનો ચહેરો તો સંતાડી રહ્યો છે, પણ સીસીટીવી ફૂટેજમાં એની ગાડીનો નંબર તો દેખાતો જ હતો.
આ તો અમદાવાદની ગાડી છે. યસ મેડમ. કઈ યાદ આવ્યું? ના, શું યાદ કરવાનું હતું? અમદાવાદ સાથે મીનાક્ષીનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કનેક્શન છે. હા, એ ત્યાં રહેતી હતી, ત્યાં ભણતી હતી અને એની જ કોલેજના એક છોકરાને એને પ્રેમમાં ફસાવ્યો હતો. અને એ છોકરો એટલે આશીષ સાવલિયા. અને આ ગાડીનો માલિક કોણ છે ખબર છે? કોણ? વિજય સાવલિયા, આશીષ સાવલિયાનો સગ્ગો ભાઈ.